હેલો વિદ્યાર્થી મિત્રો, સબ આઈટી વિદ્યાલયમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજનો ટોપિક છે 1.2.5 જે છે કેમેરા, સ્પિન હોલ કેમેરા. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, જીટીયુમાં ઘણા બધા પેપર્સમાં પૂછાયેલો છે. તો પ્લીઝ આ કરવાનું ભૂલતા નહીં. તો આગળ આપણે જોયું હતું કે ઇમેજ ડિજિટાઇઝેશન શું થાય છે, લાઈક કઈ રીતે આપણે ફિઝિકલ ઇમેજને ડિજિટલ ઇમેજમાં કન્વર્ટ કરીએ છીએ. તો આજે આપણે જોઈશું કે પિન હોલ કેમેરા શું છે, કેમ એ કોમ્પ્યુટર વિઝનમાં વેરી ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે. તો પિનહોલ કેમેરા બીજું કંઈ જ નથી, એ વન કાઇન્ડ ઓફ વે છે જેના મદદથી તમે જાણી શકો છો કે રિયલ કેમેરો આવે છે એ કઈ રીતે વર્ક કરે છે, લાઈક કઈ રીતે કોઈ પણ ઇમેજ એટલે કે 3D વર્ડને 2D માં કન્વર્ટ કરે છે, પિક્ચર જનરેટ કરે છે. ઓકે, તો વોટ ઇઝ અ પિનહોલ કેમેરા ઇન અ કોમ્પ્યુટર વિઝન? ચલો જોઈએ. In a computer vision, a pinhole camera is a simple way to understand how the camera creates an image. Exactly કે કઈ રીતે કોઈ પણ કેમેરો ઇમેજને ક્રિએટ કરે છે એ જાણવા માટેનો સિમ્પલ વે છે કે પિનહોલ કેમેરા, રાઈટ? ચલો, it explain how a 3D object in the real world comes a 2D picture on the screen. કે કઈ રીતે જે પણ 3D વર્લ્ડમાં જે પણ ઓબ્જેક્ટ છે, માણસો છે રિયલ વર્લ્ડમાં, એ 2D પિક્ચરમાં કઈ રીતે દેખાશે જ્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈશું. ઓકે, એ સમજવા માટેની એક સિમ્પલ થિયરી છે આ. It use a small hole to let the light in a form the image. હવે પિનહોલ કેમેરા કઈ રીતે વર્ક કરે છે, જેમાં એક બોક્સ આપેલું હોય છે, અહીંયા જોઈ શકો છો, અને અહીંયા એક ટાઈની લાઈક નાનો આમતો હોલ હોય છે જેના કારણે જે પણ લાઇટ્સ આવી રહી છે બહારથી એ રિફ્લેક્શન આવે છે એની અંદર બધી લાઇટ્સો આવે છે જેના કારણે સ્મોલ પિક્ચર જનરેટ થાય છે. ઓકે, ચલો જોઈએ આગળ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, હાઉ ડઝ ઇટ વર્ક? Small hole. The pinhole lets light from an object passes through. Pinhole camera બીજું કંઈ જ નથી, એક બોક્સ લેવાનું છે જેમાં એક નાનો અમથું હોલ હશે જેના કારણે જે પણ લાઇટ્સ જે પણ રિફ્લેક્ટ થઈ રહી છે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપરથી, ઓબ્વિયસલી ક્યારે રિફ્લેક્ટ થશે, જ્યારે કોઈ પણ સન અથવા તો સોર્સ એની પાસે હશે, લાઈક બલ્બ હશે અથવા તો સનની જે પણ લાઇટ છે એ ઓબ્જેક્ટ ઉપર રિફ્લેક્ટ થશે અને એની ઉપરથી બાઉન્સ અપ થઈને આ જે બોક્સમાં જે છેદ આપેલું છે એના કારણે એ બોક્સની અંદર જશે. ઓકે, ઇમેજ પ્લેન કઈ રીતે? The lights form a 2D image of the 3D object on a surface inside the camera. જ્યારે પણ કોઈ પણ લાઇટ્સ આમાંથી રિફ્લેક્ટ થશે ત્યારે એ 2D ઇમેજને જનરેટ થશે અને જેના કારણે ઇમેજ ફોર્મેટ થશે, રાઈટ? Inverted image. The image is upside down because the light travel in the straight line. ઇમેજ કઈ રીતે અપસાઇડ ડાઉન થશે કે જ્યારે પણ કોઈ પણ લાઇટ્સ જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર પડશે તો એમાંથી જે રેઝિસ ઉપરથી નીકળતી હશે એ નીચે જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની ઉપર જશે જેના કારણે અપસાઇડ ડાઉનમાં આપણને લાઇટનું ટ્રાવેલિંગ દેખાશે, કારણ કે બધી લાઇન સ્ટ્રેટ છે, આડી આવડી નથી જતી કેમ કે હોલ બહુ ટાઇની છે એટલે. ઓકે, મેથેમેટિક્સ બિહાઇન્ડ કઈ રીતે? In a computer vision, math is used to map the 3D points of the object to 2D points on the image. This is called the projection. Right. Okay. આ 3D ઓબ્જેક્ટ છે જેમાં ત્રણ દિશા હશે, લાઈક એક્સ વાય અને ઝેડ હશે, બટ જ્યારે આપણે એ રેઝિસ આ બોક્સની અંદર જશે જેના કારણે 2D પ્લેન ઉપર 2D ઇમેજનું જનરેશન થશે, રાઈટ? એટલે કે જેમાં એક્સ અને વાયના ફોર્મમાં આપણને ઇમેજ દેખાશે. ઓકે, તો આવી રીતે સિમ્પલી પિનહોલ કેમેરા વર્ક કરે છે. હવે વાય ઇઝ ધ પિનહોલ કેમેરા ઇમ્પોર્ટન્ટ ઇન ધ કોમ્પ્યુટર વિઝન? કેમ પિનહોલ કેમેરા આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્યુટર વિઝનમાં? It helps us to understand how the camera capture an image in the real world. સિમ્પલ એડવાન્ટેજ એ છે કે પિનહોલ કેમેરાના ઇસ્તેમાલથી અથવા તો એને સમજવાથી આપણને ખબર પડશે કે રિયલ વર્લ્ડની ઇમેજ કઈ રીતે કેપ્ચર થાય છે બાય ધ કેમેરા અને આપણને 2D પ્લેનમાં દેખાય છે. ઓકે, ઇટ મેક ઇટ ઇઝીયર ટુ એનાલાઇઝ ધ પિક્ચર એન્ડ પરફોર્મ ધ ટાસ્ક લાઇક અ સાઇઝ, શેપ ઓર અ પોઝિશન ઓફ અ ઓબ્જેક્ટ ઇન ધ ફોટો. જેના કારણે આપણે ઇઝી રીતે એનાલાઇઝ કરી શકીશું કોઈ પણ પિક્ચરને, લાઈક એની સાઇઝને, એના શેપને, પોઝિશનને, ઓકે, અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ્સ છે એની આ બધા ફોર્મને. ઓકે, તો આના કારણે જ
આ સમજવા માટે જ આપણે પિનહોલ કેમેરા અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ કે પિનહોલ કેમેરા હોય છે શું. હવે એપ્લિકેશન્સ કઈ કઈ છે? કેમેરા કેલિબ્રેશન helps in understanding the camera setting like a focus and angles કે કઈ રીતે આપણે કેમેરામાં ફોકસ કરી શકીએ અને એનો એંગલમાં ચેન્જ લાવીને આપણે કોઈ પણ ઇમેજને કેપ્ચર કરી શકીએ. પછી આવે છે 3D મેપિંગ કે 2D ઇમેજને આપણે કન્વર્ટ કરીએ છીએ 3D મોડલમાં કે 2D છે એ કઈ રીતે આપણે 3Dમાં લાઈક XYZ માં દેખાશે તો એમાં પણ યુઝ થાય છે. પછી આવે છે ઓબ્જેક્ટને ડિટેક્ટ કરવામાં. ઓકે, આઈડેન્ટિફાય ધ ઓબ્જેક્ટ્સ. પછી રોબોટિક્સમાં લાઈક સી એન્ડ મૂવ કરેક્ટલી બાય અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમેજ. જે રોબોટને લાઈક અન્ડરસ્ટેન્ડ કરે છે કે કોઈ વસ્તુ કેવી દેખાય છે અને કઈ રીતે મૂવ થાય છે. ઓકે, કરેક્ટલી. કન્ક્લુઝન શું છે હવે કે પિનહોલ કેમેરા લાઈક અ બેઝિક ટૂલ છે, કોમ્પ્યુટર વિઝનમાં યુઝ થાય છે ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ કેમેરા વર્ક્સ એન્ડ હાઉ ઇમેજ આર ક્રિએટેડ. ઓકે, it is a simple but very useful for solving problems like recognize objects and making 3D map from a 2D picture. કે 2D મેપથી આપણે 3D પિક્ચર લાઈક કઈ રીતે જનરેટ કરીએ એ સમજવા માટે આપણે પિનહોલ કેમેરાની થિયરી ભણીએ છીએ કોમ્પ્યુટર વિઝનમાં. ઇટ ઇઝ વેરી હેલ્પફુલ, રાઈટ? તો બસ આજનો કોટો બસ આટલો જ હતો. ચલો રીકેપ કરી લઈએ. શું ભણ્યા આજે આપણે કે વોટ ઇઝ અ પિનહોલ કેમેરા? ઇટ્સ લાઈક અ નથિંગ, બેઝિક થિયરી છે જેના કારણે આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ કે કઈ રીતે કોઈ પણ કેમેરા 3D વર્લ્ડને 2D વર્લ્ડમાં કેપ્ચર કરી શકે છે. ઓકે, હવે કેમ ઇમ્પોર્ટન્ટ છે તો એ જ જાણવા માટે કે જ્યારે કોઈ પણ કેમેરો કોઈ પણ વિડીયો અથવા તો ફોટો લે છે ત્યારે એ 3D ને 2Dમાં કઈ રીતે કન્વર્ટ કરે છે એ જાણવા માટેની સિમ્પલ થિયરી છે. એપ્લિકેશન લાઈક રોબોટિક્સ, પછી સિક્યોરિટીમાં યુઝ થાય છે, ફેસ ડિટેક્શનમાં યુઝ થાય છે એન્ડ મેની મોર. ઓકે, તો આજનો વિડીયો બસ આટલો જ હતો. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ હું ઘણા બધા વિડીયો લાવી રહી છું, તો સ્ટે ટ્યુન. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.